પછી પેલા ઝેર નીકળ્યું, પછી મહાદેવજીએ કંઠમાં ધારણ કર્યું, ને પછી રત્નો નીકળ્યા, ને પછી અમૃત નીકળ્યું, ને પાછા બાંધ્યા, અને પછી અમૃત વેચી દીધું. અને એ અમૃત પછી એમાંથી કાંઈ વધ્યું તો વધ્યું તો ઠીક બરાબર, પણ એ બાંધ્યા ને ત્યારે પછી જોટા જોટીમાં થોડાક ટીપા એ છલકાણું ને એટલે ટીપા પડ્યા 4 જગ્યાએ, એવી માન્યતા. એટલે 4 જગ્યાએ મેળા લાગે, કુંભના મેળા, અને એ ટાણે આપણે ત્યાં બધા પહોંચી જાય. પણ એ અમૃત જે પુરાણોમાં છે એની આપણને ખબર નથી, પણ આપણે પૃથ્વી ઉપરનું પ્રત્યક્ષ અમૃત અને જે આપણે પી શકીએ એવા તો 5 અમૃતની વાત આપણા શાસ્ત્રોમાં છે જ, અને જેનાથી આપણે દેવતાઓનું આરાધન કરીએ છીએ. એક દૂધ, દૂધ પછી દહીં, દધી સ્નાન થાય, પછી ઘૃત ઘી, પછી મધુ મધ, અને છેલ્લે શર્કરા. આ 5 અમૃત કહેવાય છે આપણે ત્યાં, પંચામૃત. કોઈક ઠેકાણે પાઠશાળાનું પંચામૃત એ વિષય ઉપર બોલાયું હતું. મારે આ 5 અમૃતની વાત કરવી છે અમૃત મહોત્સવમાં. એક અમૃત તો એ દૂધ જે લઈને આવ્યા એમણે વરસાવ્યું, અર્પણ કર્યું, એની ધારા વહેતી કરી. બીજા અર્થમાં આપણે દાનની સરવાણી કહીએ છીએ એને. પણ આપ્યા પછી એમણે પોતે કહ્યું ને કે મને એમ હતું કે હું તો આપીને વયો જઈશ, પણ ના જઈ શક્યા, એ અહીંયા પકડાઈને રહ્યા. એમ તો મારે એવું જ હતું વિરમભાઈ, હું પહેલી વાર 81માં અહીંયા કથા કરવા આવ્યો ને ત્યારે બધાએ એવી જ રીતે મજા આવી હતી જોરદાર. પણ પછી મને કાંઈ એવું નહોતું કે હું અહીંયા પલાઠી મારીને બેસીશ, પણ આપણી આ ધરતીમાં કંઈક એવું છે, અને તમારો તો પિંડ આ ધરતીમાંથી બન્યો છે, એટલે પછી રહ્યા. પણ દૂધમાંથી દહીં ત્યારે જ થાય જ્યારે એમાં થોડી ખટાશ પડે, મેળવણ જોઈએ. ક્યાંક તો ખાટા 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 મીઠા બધા અનુભવ થતા હોય ને એ થાય, અને એ અનિવાર્ય છે. તો જ અમૃત નંબર 2 તરફ ગતિ થાય. થોડા ખાટા પણ પ્રસંગો જીવનમાં આવે. અને જે પણ કાર્ય કરે છે સામાજિક ક્ષેત્ર, પછી રાજનીતિક ક્ષેત્ર હોય, એ સામાજિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, અરે આપણા ઘરનું આપણું પારિવારિક જીવન હોય, પણ મેળવણ એમાં પડે 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 ને ખટાશનું અનુભવ થાય જ સાહેબ. આપણા પોતાનાથી થાય, આપણા જે નજીકના હોય એનાથી થાય, પણ એ જરૂરી છે. તો જ બીજા નંબરના અમૃત તરફ ગતિ થાય. અને એ ખટાશ પડે એનાથી પછી એ દૂધમાં મેળવણ નખાણું, અને પછી થયું દહીં. પણ એમાં પછી ત્યારે ધીરજ રાખવી પડે. ઓલા આપણા લોક સાહિત્યકારો કહે ને કે પછી એમ આંગળી ડખોળ્યા જ કર્યો, જામ્યું કે નહીં, જામ્યું કે નહીં, એમ નહીં, પછી ધીરજ રાખવાની. એવા પ્રસંગો આવે, પણ પછી ધીરજ રાખો તો દહીં જામે ખરું, પછી દહીં થાય. એ બીજું અમૃત. પછી એના ઉપર પાછી પ્રક્રિયા થાય, અને મંથન શરૂ થાય, વલોણું શરૂ થાય. અને મંથનને લઈને, એ વલોણાને લઈને, એ વલોણાને તમે ચિંતન રૂપી વલોણું પણ કહી શકો. અને પછી એક જે માખણ, એક મુલાયમતા, માણસ મુલાયમ થાય આવે એવું. અને જેટલો મુલાયમ થાય ને, અને સાત્વિક અને મુલાયમ, કૃષ્ણને એ બહુ ભાવે, એ બહુ ગમે. લાલાને માખણ ભાવે રે, લાલાને મિસરી ભાવે રે. અને પછી સંસારની અંદર જે તપવું પડે, તાપ તો છે જ. એક એક વસ્તુ આશીર્વાદ રૂપ છે અને આવશ્યક છે, અને એને કારણે જ માખણમાંથી ઘી થતું હોય છે. તપ્યા વગર ન થાય, ચૂલે ચડ્યા વગર ન થાય, તપવું જ પડે. એ જે તપ કરીએ છીએ, એ તપ્યા પછી ઘી બને,
એ ત્રીજું અમૃત, અમૃત નંબર 3. આ તો ગાયની સાથે ગાયથી મળતા 3 અમૃત છે. આગળની પ્રક્રિયા પછી એ સિવાયના જે 2 અમૃત છે એ 12 વાળા છે, એ હમણાં ભેળવવા પડે. એક અમૃત છે એ છે મધ. મધ છે એ તો કઈ મધમાખી વગર થાય નહીં. અહીંયા ગાયોની વાત થઈ, પણ પછી મધમાખી જોઈએ. અને મધમાખીનું કામ ફૂલે 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 જઈ અને એનો સાર ત્યાંથી લઈ આવી અને એકત્ર કરવાનો. મને એમ લાગે છે કે મધમાખીઓ એટલે ઘનશ્યામભાઈ, નાગર સાહેબ, આપણી આખી ટીમ જે શિક્ષણ ક્ષેત્રમાં કામ કરનારી, આપણા સાહિત્યકારો, આ બધી મધમાખીઓ છે. એ બધી મધમાખીઓ છે. એ જુદા 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 કેટલાય ખેડાણો કરે, કેટલી જગ્યાએ જાય અને પછી સારમ સારમ સમુદ્રિત્ય મનીષયા એ લઈ અને પછી આવે અને ઈ જે ભણાવે એ નિષ્ઠાપૂર્વક ભણાવે. એ મધ છે. આપણી આ સંસ્થા, આપણા સંકુલની અંદરના પંચમૃતની વાત કરીએ છીએ. આ વિદ્યાપુરુષનું જ્યારે આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે એ ચોથું અમૃત જે શિક્ષકો તરફથી પ્રાપ્ત થાય. અને 5મું અમૃત એટલે મિશ્રી સાકર. આ સમાજનો સહયોગ છે ને, એ જ સાકર છે. કારણ કે એકલાથી આ કામ થાય નહીં. કેટલા લોકોનો એમાં સાથે. હમણાં જ મને કહેતા હતા વિરમભાઈ કે મને નવા નવા આઈડિયા આવે ને હું એક વિઝનરી માણસ છું ને એવું બધું મને કહે છે. એ વાત એની જગ્યાએ છે, પણ હકીકતમાં સંસ્થાનો વિકાસ થયો એમાં એ વાત કરતાં વધારે મહત્વની વાત એ છે કે બધા ટ્રસ્ટીઓનો સૌનો જે સહયોગ છે અને એક હાર્મોનિયસ વેમાં જે કામ થઈ રહ્યું છે, એ જ સાકર છે. એ અંદરની જે મીઠાશ છે. હા, વિચાર પાર્થક્ય હોય ટ્રસ્ટીઓની અંદર, અને એ તો હોવું જોઈએ. એ સમૃદ્ધિ છે. એક આ આઈડિયા આપે, બીજો આ અભિપ્રાય આપે, ત્રીજો આ આઈડિયા આપે, એ સમૃદ્ધિ છે. પણ એમાં એક મીઠાશ હોય. એટલે આજે સહયોગની સાકર એ આમાં ભળી અને એ સહયોગના આપણે કથા વખતે દર્શન કર્યા હતા. અદ્ભુત. મારા જીવનની કેટલીક અવિસ્મરણીય જે કથાઓ છે એમાંની આપણી આ 1991ની આપણી આ કથા. અને એમાં ઓલા વિદેશના છોકરાઓ આવ્યા હતા 200-150, એ યાદ છે બરાબર. વચ્ચેથી હનુમાન ચાલીસા બોલતા અને પૂજ્ય બાપુના હિસાબે ભુશુંડી રામાયણનો પાઠ કરતા ઇંગ્લેન્ડના છોકરાઓ આવ્યા હતા. તો એક અવિસ્મરણીય આપણી આ કથા હતી. તો આ જે 5 અમૃત ભેગા થયા એને કારણે આ સરસ મજાનો એક પંચામૃત તૈયાર થયું. અને એના દ્વારા આપણે સમાજરૂપી ઈશ્વરનું કે રાષ્ટ્રદેવનું આપણે સૌ આ પંચામૃતથી આરાધન કરી રહ્યા છીએ. વૈયક્તિક એમની વાત કરું તો અમૃત પર્વ જ્યારે ઉજવતા હોઈએ ત્યારે માણસ અમૃતથી યુક્ત હોય, અને હોઈએ જ. આપણે અમૃતસ્ય પુત્રાહ કહીને આપણને સંબોધ્યા છે ઉપનિષદકારોએ. આપણે અમૃતના સંતાનો છીએ. ઝેર જેવા તો થઈ જતા હોઈએ છીએ આપણે, બાકી મૂળે તો આપણે સંતાન અમૃતના. મૂળે સ્વરૂપથી તો આપણે અમૃતના જ સંતાન છીએ. પછી સ્વભાવથી ક્યારેક બદલાઈ જઈએ, વાત જુદી. બાકી મૂળે આપણે અમૃતના સંતાન છીએ. અને એ અમૃત આટલા સુધી તમે 75 વર્ષની યાત્રા કરો અને પછી પ્રગટ થતા અમૃત ભાગવતની કથા અનુસાર, સમુદ્ર મંથનની કથા અનુસાર પણ અમૃત છેલ્લે જ પ્રગટ થાય છે. અમૃતને માટે થઈને જ આખી યોજના છે, પણ શરૂઆતમાં જ કઈ અમૃત ન પ્રગટ થાય. અમૃત છેલ્લે જ પ્રગટ થાય. અને એટલે 75 વર્ષની આ ઉંમરે આપણે અમૃત મહોત્સવ જ્યારે ઉજવીએ છીએ. ઓલું છે ને કે એક વડીલ ગયા વાળ કપાવા, એટલે પેલા વાળ કાપી દીધા. પછી કે કાકા રંગી આપું,
જરા હેર ડાય કરી આપું? તો વડીલ કે ના ભાઈ એ રહેવા દે. અરે પણ કે સારું લાગશે, આમે તમે આમ દેખાવ છો એ સરસ, ઉંમર આમે તમને દેખાતી નથી ને, વાળ ખાલી ધોળા થઈ ગયા છે તો એ પેલું કરું. જરૂર તમે કરતા હશો કે નેચરલી કાળા છે? હે, વરહમાં 2 વાર કર તો એ હેરડાઈનું નામ આપજો બીજાને, ભાઈ બહુ સારી છે, 6 મહિના ટકે એના જેવું ઉત્તમ શું. પણ 75% કાળા છે. એટલે વિરમભાઈ જેવા વ્યક્તિ ગયા હશે એટલે પેલા કાપી દીધા, પછી કે રંગી આપું જરા કાળા કરું. તો વડીલ કે ના ભાઈ રહેવા દે. અરે કે બહુ સારા લાગશે, તમે આમે સરસ દેખાવ છો, ફિટ છો. અને જો આ ઉંમરે વિરમભાઈ આટલા ફિટ છે, અમારે ડૉક્ટર મોહનભાઈ પટેલ આવે કેવા ફિટ, 86, આપણા ભલાણ સાહેબ શ્વેત મિત્તર કેવા ફિટ છે. તો એ કે આમે તમે આમ બધી રીતે ફિટ છો. એકવાર અમે બેઠા હતા ને તો તમે થોડી સંવાદની વાત કરીએ તો હું થોડા આપણા સંવાદની વાત કરું. મને કે ભાઈ શ્રી કેમ છે, પાછા ડૉક્ટર રહ્યા ને, એટલે મેં કીધું આમ બરાબર છે પણ રેગ્યુલરલી ઇરેગ્યુલર લાઈફ જીવું છું. સુવાનો ટાઈમ નક્કી નથી હોતો, જમવાનો ટાઈમ નક્કી નથી હોતો. અને એક સ્વભાવ થઈ ગયો ને બીજાને એડજસ્ટ થવાનો કે ભાઈ એને જાવું છે તો હાલો પહેલાં આપણે એને મળી લ્યો પછી આપણે જમવા બેસશું. અમારે કાલ વયું જવું છે એટલે આજે રાતના 11:30 એની યારે ઇન્ટરવ્યૂ હોય મારે, એટલે એમ અનિયમિત થઈ જાય બધું. એટલે મેં કીધું એને કારણે બીજું બધું ઠીક છે, થોડું પેટ નીકળ્યું છે. મેં કીધું હમણાં અત્યાર સુધી નહોતું. એટલે મને કોઈ સલાહ આપ્યા વગર મને ધીમેથી કે કસરત ન થાય એટલે પછી સ્નાયુ થોડા ઢીલા પડી જાય એટલે એવું થઈ જાય નહીં. આવી ભાષામાં એમણે મને તમે કસરત કરો એમ ન કીધું, પણ એ કે કસરતના અભાવમાં, મને યાદ છે અત્યારે, કસરતના અભાવમાં પેટના સ્નાયુઓ ઢીલા થઈ જાય એટલે તમે ટાણાસર જમતા નથી, ટાણાસર હુતા નથી એવા બાના બતાવોમાં એમ. પણ એને બહુ સારી ભાષામાં એમણે કીધું કે જો માણસ ધારે તો સમય કાઢી જ શકે થોડો વ્યાયામ માટે ને સૂર્ય નમસ્કાર માટે. એ વાત એમની સાચી, પણ હવે વિવેક તો કોઈ આ માણસ પાસેથી શીખે. અને બહુ સરસ રીતે એમણે તો મને કે કસરતના અભાવમાં જરા પેટના સ્નાયુ ઢીલા થઈ જાય અને તેને કારણે આવી રીતે પેલું બરાબર. મેં કીધું હા બરાબર, તમારી વાતે સાચી, ધન્યવાદ. આવી સરસ રીતે વાતને મૂકી હમણે. તો પેલા કહ્યું કે કાકા બધી રીતે તમે ફિટ દેખાવ છો, રંગી દઉં? તો વડીલે ના પાડી કે ભાઈ રહેવા દે, કે પણ તમને શું હું મફત કરી દઉં, તમે મારા નિયમિત ગ્રાહક છો અને તમારો સ્વભાવ આટલો સરસ, હું મફત એનો પૈસો નહીં લઉં. એ કે તું પૈસો લે કે ના લે પણ મારે નથી રંગાવવા ભાઈ, બરાબર. હા, કે તમને વાંધો શું છે? તો કે એલા 70 વર્ષ મહેનત કરી ત્યારે ધોળા થયા છે. એને કાંઈ એમને આ કાંઈ એમને નથી થયા. 70 વર્ષ મહેનત કરી, 70 વર્ષની યાત્રા કરી ત્યારે એ ધોળા થયા છે. એટલે અમૃત છેલ્લે જ પ્રગટ થાય. આમ તો આને અમૃત કહેવાય કે નહીં, પછી ધોળા થઈ જાય. ધોળા તો ધોળા પણ હોવા તો જોઈ. એ તો સમૃદ્ધ છો તમે બધા એ બાબતમાં. તો છેલ્લે જ પ્રગટ થાય અમૃત. એટલે અમૃત મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે એમના પોતાના જીવનનું, પોતાના વૈયક્તિક જીવનનું પંચામૃત જે કેટલુંક હું એમની અંદર જોઉં છું, અને એ પહેલું અમૃત એ આનંદનું અમૃત. આનંદ ટેન્શનમાં હોય તો આનંદમાં લાગે, જલ્દી આમ ખબર ના પડે, હસતા હોય. અને આનંદનું અમૃત તો પછી ત્યારે મળવું જ જોઈએ. માણસ મોજમાં રહે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અગમ
અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રે. આનંદ એ અમૃત છે. અને આ ઉંમરે પછી આપણને બધાને આ અમૃત સાંભળવા જોઈએ. આનંદ. ડોંગરે બાપા એમ કહેતા કે માણસનું મૃત્યુ કેવી રીતે થાય છે અને એના સંતાનો કેવા છે.